દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. મહુવાની સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ ખાતે વાર્ષિકોત્સવ 2024 નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તો સાથે પ્રદર્શન, તો જે વિદ્યાર્થીઓએ શિક્ષણમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હોય તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. મહુવાની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ ખાતે વાર્ષિકોત્સવ 2024 નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તો મુખ્ય મહેમાનશ્રીઓ, શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિશ્રીઓ અને ડોક્ટર્સ મિત્રો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ વાર્ષિકોત્સવ 2024 ની શરૂઆત પ્રવેશ દ્વારથી યોજાયેલા પ્રદર્શનના ઉદ્ઘાટનથી કરવામાં આવી હતી. પ્રદર્શનનું ઉદ્ઘાટન ડોક્ટર મિશેલ એમ શેઠ અને ડોક્ટર માઇકલ એમ શેઠના વરદ હસ્તે કરાયું હતું. આ વાર્ષિકોત્સવના અધ્યક્ષ શ્રીમતી માલતીબેન શેઠ અને મધુસૂદનભાઈ શેઠ રહ્યા હતા. આ કાર્યક્રમમાં તમામ મહેમાનશ્રીઓ, સંતો, મહંતો, ડોક્ટર્સ મિત્રોએ આ પ્રદર્શન નિહાળ્યું હતું. તો સાથે જ શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન દ્વારા ચિત્ર પ્રદર્શન યોજાયું હતું. તેની પણ તમામ મહેમાનોએ મુલાકાત લીધી હતી. તો કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સેલ્ફી પોઈન્ટ રહ્યું હતું. તમામ મહેમાનોએ સેલ્ફી ખેંચી અદ્ભુત આનંદ વ્યક્ત કર્યો હતો. બાદ વાર્ષિકોત્સવ 2024 ની શરૂઆત કરાઈ હતી, જેમાં ભારતીય પરંપરાને અનુસરી મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું. અને બાદ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાના ભૂલકાઓ દ્વારા અદ્ભુત ડાન્સ પરફોર્મન્સ આપી સૌ કોઈને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા. તો વિદ્યાર્થીઓ દ્વારા જૂના ગાયનો પર પોતાનું પરફોર્મન્સ આપી અને દર્શાવ્યું હતું કે આજના બાળકો નવાની સાથે જૂનું પણ અનુસરે છે. તો ગુજરાતી ગીતોની ધમાલ પણ વિદ્યાર્થીઓએ મચાવી હતી. ટૂંકમાં આ વાર્ષિકોત્સવ 2024માં નવા, જૂના, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ તમામ ગીતો પર પોતાનું પ્રભુત્વ બતાવી વિદ્યાર્થીઓએ પોતાની કલા રજૂ કરી હતી. તો આ વાર્ષિકોત્સવ 2024 કાર્યક્રમ અંતર્ગત જે વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા દર્શાવી હોય, શિક્ષણને લઈ પોતાનું પરફોર્મન્સ બતાવ્યું હોય તેવા તમામ શાળા પરિવારના વિદ્યાર્થીઓને આમંત્રિત મહેમાનો અને સંતોના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આ વાર્ષિકોત્સવ સાંજના સમયે યોજાયો હોય. અત્યાધુનિક લાઇટ ડેકોરેશનથી મેઘધનુષ્યના રંગો પથરાયા હતા. ટૂંકમાં વાર્ષિકોત્સવની સાથોસાથ પ્રદર્શન યોજાયું અને વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા બતાવવા મંચ પણ મળ્યું હતું. તો આમંત્રિત મહેમાનો દ્વારા પોતાનો સહયોગ અપાયો હતો. ટૂંકમાં વાર્ષિકોત્સવ, પ્રદર્શન અને સન્માન સમારોહ એમ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ ખાતે ત્રિવિધિ કાર્યક્રમ યોજાયો હતો. ઇમામ હુસેન અલૈહિસ્સલામની વિલાદત અંતર્ગત મહુવાના કારવાને કરબલા ગ્રુપ દ્વારા સકીના હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહુવા નવકાર ચેરિટેબલ ટ્રસ્ટની બ્લડ બેંકનો સહયોગ રહ્યો હતો. ઇમામ હુસેન અલૈહિસ્સલામની વિલાદત અંતર્ગત મહુવાના કારવાને કરબલા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સાથે જ સમાજ અને સંસ્થાના શ્રેષ્ઠીઓ અને આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
મહુવા શહેરના ભાદરોડ જાપા નજીક આવેલ સકીના હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ મહુવા બ્લડ બેંકનો સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું હતું. તો સાથે જ સમાજ અને સંસ્થાના આગેવાનોનો સન્માન સમારોહ યોજાયો હતો. કારવાને કરબલા ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય કાર્ય થઈ રહ્યું છે, ત્યારે આવું જ એક સેવાકીય અને સુંદર કાર્ય આજના યુવાનોને પ્રેરણા મળે તેવા હેતુસર તારીખ 11/2/2024 રવિવારના રોજ મહુવાના સકીના હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સંસ્થાના આગેવાનોને મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં 80 જેટલા રક્તદાતાઓએ પોતાનું રક્તનું દાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પને સફળતાપૂર્વક યોજવા નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ મહુવા બ્લડ બેંકનો સહયોગ રહ્યો હતો. નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ રક્તદાતાઓને સર્ટિફિકેટ અને મોમેન્ટો આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સહયોગ આપનાર અને ઉપસ્થિત રહેનારા તમામ રક્તદાતાઓનો કારવાને કરબલા ગ્રુપના સભ્યો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજરોજ કારવાને કરબલા ગ્રુપ દ્વારા 13મો બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલો છે. આ બ્લડ ડોનેશનનો કેમ્પ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કે જેઓ દુનિયાના એક મહાન શહીદ થઈ ગયા છે તેના જન્મદિવસના મોકા ઉપર આયોજન કરવામાં આવ્યું છે. અંદાજે 75 જેટલા રક્તદાતાઓએ રક્ત આપ્યું છે અને હજી આશા છે કે આંકડો 100એ પહોંચી જશે. આ પ્રસંગે અમે નવકાર બ્લડ બેંક અને અહીં જે પોતાનું અમૂલ્ય રક્ત આવનાર દરેક ઇમામ હુસૈનના ચાહવાવાળાના આભારી છીએ. શ્રી બળવંતભાઈ પારેખની જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત મહુવાની પારેખ કોલેજ ખાતે રંગોળી સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શ્રી બળવંતભાઈ પારેખની જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત મહુવાની પારેખ કોલેજ ખાતે રંગોળી સ્પર્ધાનું રંગભર્યું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી બળવંતભાઈ પારેખ જન્મ શતાબ્દી મહોત્સવ જે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ મુંબઈના સહયોગથી યોજાઈ રહ્યો છે. તો આ શતાબ્દી મહોત્સવમાં વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાના આયોજન થયા છે. આ જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી જાન્યુઆરી અને ફેબ્રુઆરી એમ 2 માસ થઈ છે. ત્યારે આજરોજ આ જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત મહુવાની પારેખ કોલેજ ખાતે ચિરોડી દ્વારા દોરવામાં આવતી રંગોળીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્સાહભેર 15 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધકો દ્વારા દોરાયેલી રંગોળીને જોઈ સૌ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. વળી એકથી ચડિયાતી રંગોળીઓ તમામ સ્પર્ધકોએ દોરી હતી. તો આ રંગોળી સ્પર્ધામાં નિર્ણાયકશ્રીઓ દ્વારા યોગ્ય કરી રંગોળીને ઝીણવટભરી નિહાળી પોતાનો નિર્ણય રજૂ કર્યો હતો. ત્યારે આ બળવંતભાઈ પારેખ જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત યોજાયેલી રંગોળી સ્પર્ધામાં ઇસ્માઇલભાઈ કલાણિયા, પારેખ કોલેજના પ્રાધ્યાપકો, ગ્રામ નિર્માણ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, હું તરુણ મહેતા, પ્રાધ્યાપક પારેખ કોલેજ મહુવા. ગ્રામ નિર્માણ સમાજ અને ગ્રામ વિકાસ યોજના સહયોગ પીડીલાઇટ દ્વારા પીડીલાઇટના ફાઉન્ડર આદરણીય બળવંતભાઈ પારેખની જન્મ શતાબ્દી વર્ષનું મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે વિવિધ સ્પર્ધાઓના આયોજનો પૈકીનું રંગોળી સ્પર્ધાનું આયોજન પારેખ કોલેજમાં થઈ રહ્યું છે. અહીં ખૂબ જ ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે અને પોતાની કલા પ્રદર્શિત કરી રહ્યા છે. ત્યારે મહુવા જેવા પરગણામાંથી આપણે આપણા આવા હિરલાઓને પારખવાનો આ એક અમૂલ્ય અવસર છે. લગભગ 80 ઉપરાંતની સ્પર્ધાઓ આ ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવી છે, જે પૈકીની ઘણી બધી સ્પર્ધાઓ અહીં આ કોલેજમાં થઈ છે. અને આ સ્પર્ધામાં ગ્રામ નિર્માણ સમાજના મેનેજિંગ ટ્રસ્ટી
આદરણીય ઇસ્માઇલભાઈ કલાણિયા સાહેબનું માર્ગદર્શન અને સહયોગ મળી રહ્યો છે. આ ઉપરાંત એમના કર્મચારીઓ મીનાબેન અને હેતલબેન સાંકળિયા પણ સરસ રીતે આખું કામ સંકલિત કરીને કરી રહ્યા છે. અનેક લોકો આમાં બળવંતભાઈને અંજલિ આપવા માટે આવી રહ્યા છે. ત્યારે આવો આપણે સૌ સાથે મળીને આવા એક દિવ્ય કલા ઉત્સવને જુદી એક ઉત્તમ દિશા તરફ લઈ જવાનો પ્રયાસ કરીએ અને મહુવાવાસીઓને વિનંતી કરીએ કે બળવંતભાઈ પારેખનું નામ એ આપણા કોઈ માટે અજાણ્યું નથી, પણ વધારે આપણે બળવંતભાઈની નજીક જઈએ અને બળવંતભાઈના કાર્યોની સુવાસને પ્રદીપ્ત કરીએ એવી અભિલાષા સૌને આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટેનું ઇજન આપું છું. ધન્યવાદ. બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.